તો રાજ્યમાં જ્યારે 2 મહિનાની કાળઝાળ ગરમી પડી રહી છે અને તેની વચ્ચે હવે માવઠાનું સંકટ પણ ઘેરાયું છે। દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં 11 થી 13 મે સુધી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। હવામાન વિભાગના મતે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય બની છે, જેના કારણે કુલ 11 તારીખે ડાંગમાં વરસાદ વરસશે। 12 મેએ છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, ડાંગમાં હળવો વરસાદ પણ વરસી શકે છે। તો 13 મેએ છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો 11 થી 13 મે સુધી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અને 11 મેના રોજ ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં માવઠું વરસી શકે છે। 12 મેના રોજ છોટાઉદેપુર અને નર્મદામાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને તેની સાથોસાથ 13 મેએ છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં પણ માવઠાની શક્યતા છે।